નમસ્કાર જૈન મિત્રો, હું તેજસ મજીઠિયા, ટેટ પાસ ઉમેદવાર. બધા મિત્રોને એ જણાવવાનું કે ગત રોજ આપણે શિક્ષક નિમિત્તે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં આપણે ભેગા થયેલા, વિરોધ પ્રદર્શન કરેલો. એના પરિણામના ભાગરૂપે આજે આપણા કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબે પોતાના ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી એક ટ્વીટ કરી લીધી છે કે ભાઈ ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ છે 25/9 ભરાશે અને માધ્યમિકના ફોર્મ છે 10/10ના રોજ પોર્ટલ ઉપર વેબસાઇટ ઓપન કરી દેવામાં આવશે. આ એક જાહેરાત કરી છે. તો મારે તમને એ જણાવવું છે કે જો ભાઈ ગ્રાન્ટેડ શાળાઓની એ જાહેરાત કરી શકતા હોય તો સરકારી શાળાની જાહેરાત કેમ તમે નથી કરતા? અને ગત રોજના અમે શિક્ષણ મંત્રીને 5 ઉમેદવારો મળવા ગયેલા ત્યારે શિક્ષણ મંત્રીએ એવું કીધું હતું કે ભાઈ સરકારી શાળાના પણ આરઆર બનેલા છે, તો ગ્રાન્ટેડ શાળાઓની તમે જાહેરાત કરો છો કે ફોર્મ ભરીશું, તો સરકારી શાળાની તમે જાહેરાત શા માટે નથી કરતા? તો જે 4000 તમે ઉચ્ચતર માધ્યમિકમાં અને 3500 જેટલી તમે માધ્યમિકની અંદર જે ભરતી કરવાની છે એમાં તો તમે માત્ર ને માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓની જ તમે તો આજે જાહેરાત કરી છે, તો સરકારી શાળાઓની કેમ જાહેરાત તમે નથી કરતા? તો મીડિયાના મારફતે શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કોઈ પણ અધિકારી હોય, અમારી એક જ અરજ છે કે ભાઈ તમે ગ્રાન્ટેડની જેવી રીતે પ્રોસેસ કરો તો સાથે સાથે સરકારી શાળાઓનું પણ તમે અમને જણાવો કે ભાઈ એનું ફોર્મ ક્યારે ભરવામાં આવશે. બસ એટલી જ આશા રાખીએ છીએ કે સરકારીના પણ જે તમે જાહેરાત કરવી જોઈએ કરી આપો. 2-3 દિવસની અમે રાહ જોઈએ છે, સરકારીની પણ જાહેરાત તમે કરી દેશો. અને જે તમે 25/9 અને 10/10ની તમે વાત કરી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની, જો 25/9ના રોજ ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ નહીં ભરાય તો 26/9ના રોજ ફરીથી અમે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં એકઠા થશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ એટલો એક મુદ્દો નોટિસ કરવા જેવો છે કે ભાઈ આ લોકો ગ્રાન્ટેડનું તમને જાહેરાત આપે છે તો સરકારીની જાહેરાત શા માટે નથી આપતા? તો તમે પણ રજૂઆત કરો જેથી કરીને આપણો મુદ્દો છે એનો નિરાકરણ આવે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.